હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 7માં યુનિટ નંબર 1માં એક્ટિવિટી નંબર 6 અને 7 જોશું. એક્ટિવિટી નંબર 6માં ખાલી જગ્યા આપેલી છે. અહીં સૂચના આપેલી છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. બ્રેકેટ એટલે કૌંસમાં. વર્ડ ગિવન્સ એટલે કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા બ્લેન્ક્સ પૂરો, એટલે કે ખાલી જગ્યા પૂરો. કૌંસમાં કયા કયા શબ્દ આપેલા છે? તો ફ્લોક ઓફ બર્ડ્સ, પક્ષીઓનું ટોળું, ફ્લાઇંગ એટલે ઉડતું, કેમ્પ ડાઉન એટલે નીચે આવવું, રેડ બટન એટલે લાલ બટન અને ડ્રીમ એટલે સપના. અહીંયા ફર્સ્ટ બ્લેન્ક્સ ખાલી જગ્યા આપેલી છે. તેજસ્વીનીઝ બાઇસિકલ હેડ અ ખાલી જગ્યા. તેજસ્વીનીની ખાલી બાઇસિકલમાં એટલે કે સાયકલમાં શું હતું? તો રેડ બટન હતું, લાલ બટન. તો ફર્સ્ટ આન્સર રેડ બટન, લાલ બટન. સેકન્ડ, તેજસ્વીનીઝ બાઇસિકલ વોઝ ખાલી જગ્યા ઇન ધ સ્કાય. તેજસ્વીનીની સાયકલ આકાશમાં ખાલી જગ્યા કરી રહી હતી, એટલે કે ફ્લાઇંગ, ઉડી રહી હતી. એના પછી થર્ડ, તેજસ્વીની એપ્લાય ધ બ્રેક્સ ટુ સેવ અ ખાલી જગ્યા. તેજસ્વીનીએ ખાલી જગ્યાને બચાવવા માટે બ્રેક મારી. તો આન્સર આવશે ફ્લોક ઓફ બર્ડ્સ, પક્ષીઓનું ટોળું. ફોર્થ, ધ ફ્લાઇંગ બાઇસિકલ વોઝ ઓનલી અ ખાલી જગ્યા. ફ્લાઇંગ બાઇસિકલ એક ખાલી જગ્યા હતું. તો શું હતું? એક ડ્રીમ જ હતું, સપના હતું. એના પછી ફિફ્થ, તેજસ્વીની ક્રાઇડ આઉટ. તેજસ્વીની રડી પડી બીકોઝ કારણ કે સી ખાલી જગ્યા ફ્રોમ સ્કાય ટુ લેન્ડ. તેજસ્વીની રડી પડી કારણ કે એ આકાશમાંથી જમીન તરફ નીચે આવી રહી હતી. કેમ્પ ડાઉન. તો ફિફ્થ આન્સર આવશે કેમ્પ ડાઉન. સિક્સ, તેજસ્વીની વોઝ ખાલી જગ્યા યર્સ ઓલ્ડ. તેજસ્વીની કેટલા વર્ષની હતી? તો આન્સર આવશે 12, 12 વર્ષની. એના પછી સેવન્થ, ધ રફ પાથ વોઝ ખાલી જગ્યા. રફ પાથ ખાલી જગ્યા હતો. ક્યાં હતો? ઇન ધ વિલેજ, ગામમાં હતો. ઇન ધ સ્કાય, આકાશમાં હતો. ઓન ધ રિવર બેંક, નદી કિનારે હતો. કે પછી ડી, ઇન ધ રિવર, કે નદીમાં હતો. તો આન્સર આવશે રિવર બેંક, નદી કિનારે હતો. તો બી રાઈટ આન્સર લખવાનો ખાલી જગ્યામાં ઓન ધ રિવર બેંક, નદી કિનારે. એના પછી 8, તેજસ્વીનીઝ ડ્રીમ ઇઝ ખાલી જગ્યા. તેજસ્વીનીનું ડ્રીમ ખાલી જગ્યા હતું. તો એ ઓપ્શનમાં છે ટુ મેક મેજિક કાર, જાદુઈ કાર બનાવી. બી, ટુ મેક અ રિયર ફ્લાઇંગ બાઇસિકલ, સાચી ઉડતી સાયકલ બનાવી. સી, મેક અ ન્યૂ બોટ, નવી બોટ બનાવી, હોડી બનાવી. અને ડી, ટુ મેક અ ન્યૂ ફેન, નવો પંખો બનાવો. તો રાઈટ આન્સર આવશે બી, ટુ મેક રિયર ફ્લાઇંગ બાઇસિકલ, સાચી ઉડતી સાયકલ બનાવી. ત્યારબાદ એક્ટિવિટી નંબર 7. તો એક્ટિવિટી નંબર 7માં પ્રશ્નો આપેલા છે, એના આન્સર આપણે લખવાના છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન, હુ ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ તેજસ્વીની. તેજસ્વીનીને સાયકલ કોણે ગિફ્ટ કરી? તો આન્સર આવશે તેજસ્વીનીઝ ફાધર. તો આપણે હુની જગ્યાએ શું લખશું? તેજસ્વીનીઝ ફાધર. ત્યારબાદ અહીંયા જે છે પ્રશ્ન એ જોઈને જ આન્સરમાં લખી નાખવાનો છે. તેજસ્વીનીઝ ફાધર ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ તેજસ્વીની. તેજસ્વીનીના પપ્પાએ તેજસ્વીનીને સાયકલ ગિફ્ટ કરી. ત્યારબાદ જુઓ તો સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ ડીડ તેજસ્વીની સી ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ. તેની સ્કૂલના રૂફ એટલે છાપરા પર તેજસ્વીનીએ શું જોયું? તો તેજસ્વીની સીનું અહીંયા ભૂતકાળ કરી નાખ્યું છે સો. તેજસ્વીની સો મેની લીવ્સ એટલે કે ઘણા બધા પાંદડા ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ. તેની સ્કૂલના છાપરા પર તેણે ઘણા બધા પાંદડાઓ જોયા. તો આન્સર આવશે તેજસ્વીની સો મેની લીવ્સ ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ. ત્યારબાદ થર્ડ ક્વેશ્ચન, ડિસ્ક્રાઇબ તેજસ્વીનીઝ બાઇસિકલ ઇન 2 સેન્ટેન્સ. તેજસ્વીનીની સાયકલનું 2 વાક્યોમાં વર્ણન કરો. તો ફર્સ્ટ, તેજસ્વીનીઝ બાઇસિકલ ઇઝ બ્લુ ઇન કલર. તેજસ્વીનીની સાયકલનો કલર બ્લુ છે. ત્યારબાદ ઇટ હેઝ અ સોફ્ટ સીટ, અ લિટલ બેલ એન્ડ અ રિયર વ્યૂ મિરર. અને
શું છે તેમાં પોચી બેઠક, નાની ઘંટડી અને પાછળનું દ્રશ્ય દેખાય એવા અરીસા છે. ત્યારબાદ 4th ક્વેશ્ચન, રાઇટ 2 સેન્ટેન્સીસ અબાઉટ યોર ડ્રીમ. તમારા સપના વિશે 2 વાક્ય લખો. તો અહીંયા આન્સર લખી શકો તમે. વન ડે, એક દિવસ, આઈ ડ્રીમ ધેટ આઈ હેડ અ મેજિક સ્ટ્રીક. આના બદલે તમે તમારો આન્સર પણ લખી શકો છો. અને એ જનરલ જે એક આન્સર લખેલો છે કે મેં એક સપનું જોયું હતું કે મારી પાસે એક મેજિક સ્ટ્રીક હતી. આઈ ડીડ માય હોમવર્ક. મેં તેનાથી મારું હોમવર્ક કર્યું. ટ્રુ પિક્ચર્સ ફોર મી. મારા માટે ચિત્રો દોર્યા. એન્ડ હેલ્પડ મી વિથ ઓલ માય વર્ક. અને એ સ્ટ્રીક હતી, સ્ટ્રીક એટલે લાકડી, ઓકે, જાદુઈ છડી હતી. એનાથી મેં મારા બધા જ કામમાં એણે મને મદદ કરી. મેજિક સ્ટ્રીકથી મેં બધા મારા કામ કર્યા. એટલે મેજિક સ્ટ્રીકથી મેં મારું હોમવર્ક કર્યું, ચિત્રો દોર્યા અને બધા જ કામમાં મને આમ જાદુઈ છડીએ મદદ કરી. ઓકે, તો અહીંયા એક્ટિવિટી નંબર 6 અને 7 પૂરી થઈ છે.